રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે. એનાલોગ પનીરના ફેક્ટરીનો વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ પ્રસારિત થતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું. રાજ્ય સરકારે તત્કાલીન આરએમસીના આરોગ્ય વિભાગને પરિપત્ર આપ્યો હતો. પરિપત્ર આવી જતા ફોર્ચ્યુન પનીર ફેક્ટરી પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી. એનાલોગ પનીર બનાવતી ફેક્ટરી પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે. એનાલોગ પનીરની ફેક્ટરીનો વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ પ્રસારિત થતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું હતું. રાજ્ય સરકારે તત્કાલીન આરએમસીના આરોગ્ય વિભાગને પરિપત્ર આપ્યો હતો. પરિપત્ર આવી જતા ફોર્ચ્યુન પનીર ફેક્ટરી ઉપર વિભાગની ટીમ ત્રાટકી. અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, એક તરફ એનાલોગ પનીર જેની ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, બીજી તરફ રાજકોટમાં પણ અહેવાલની અસર થઈ છે. અત્યારે શું કાર્યવાહી? ચોક્કસથી વૈભવી, જે પ્રમાણે સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીરને લઈને પ્રતિબંધ છે તે જાહેર કરવામાં આવ્યો છે ને જોકે રાજકોટ ફૂડ વિભાગની ટીમને આ પરિપત્ર છે તે મળ્યો નહોતો. જોકે વીટીવીની ટીમ દ્વારા જે શહેરના મોરબી રોડ ઉપર આવેલા લાતીપ્લોટ વિસ્તારમાં એનાલોગ પનીરના જે પ્રોસેસિંગ યુનિટ છે ત્યાં જઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. એટલે કે અહીંયા જે એનાલોગ પનીરનું જે કારખાનું છે તે ધમધમતું હતું. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો જે પ્રકારની ગેરરીતિ જોવા મળી રહી છે. અહીંયા જે પ્રકારે જે આ પનીર બનાવવાનું મટીરિયલ છે તે જોવા મળી રહ્યું છે, ગંદુ પાણી જોવા મળી રહ્યું છે, જીવાતું વાળું આ દહીં છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે ચોક્કસથી સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે એનાલોગ પનીર છે તે કઈ વસ્તુઓમાંથી બનાવવામાં આવતું હતું. જે દૂષિત પાણી હોય તે પ્રકારનું પાણી અહીંયા જોવા મળી રહ્યું છે અને આ જ પાણીમાં જે પનીર છે તે બનાવવામાં આવતું હતું. એટલે કે ચોક્કસથી જે લોકો આ પ્રકારનું પનીર આરોગતા હોય તેમના જીવને જે જોખમાય તે જે કહી શકાય છે કે જે સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે. કારણ કે પનીર છે, પનીરનું કારખાનું છે તે ધમધમતું જોવા મળી રહ્યું છે. જે મલાઈ પનીર નામે જે પ્રોસેસિંગ યુનિટ છે તે અહીંયા ચાલુ હતું. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. જે અલગ અલગ વસ્તુઓ છે, પનીર બનાવવા માટેની વસ્તુઓ છે તે જોવા મળી રહી છે. આ પ્રકારના વાસણોમાં પનીર છે તે બનાવવામાં આવતું. એટલે કે જે લોકો આ પનીર ખાય તે ચોક્કસથી બીમાર થાય. કારણ કે જે પ્રકારનું પનીર છે તે મળ્યું છે અને વીટીવીની ટીમ દ્વારા અહીંયા અહેવાલ ફૂડ વિભાગની ટીમ છે તે અહીંયા ત્રાટકી હતી અને ત્યારબાદ હવે ફૂડ વિભાગની ટીમ દ્વારા અહીંયા આ પનીરનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. પનીરના મોટા મોટા જથ્થા છે તે ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલ ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. એનાલોગ પનીરને લઈને આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. કારણ કે આ પ્રકારનું પનીર આરોગવાના કારણે અનેક લોકોના જીવ છે તે જોખમાતા હોય છે. અને જે પનીરના દ્રશ્ય આપ જોઈ શકો છો, જે પ્રકારે પનીરના દ્રશ્ય જોઈ શકો છો આપ, કારણ કે આ પનીર છે તે અહીંયા મળતું છે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો. આરોગ્ય અધિકારી છે તેઓ અહીંયા પહોંચ્યા છે. સાહેબ, શું કહેશો, કેટલું પનીર અહીંયા મળ્યું છે આપણને? અત્યારે આપણે અત્યારે પનીર જે મળેલું છે એનાલોગ છે, બધું ડેરી કોન્ટ્રાક્ટ એનાલોગ મળેલ છે અત્યારે. અને આ પેઢી છે એની પાસે ડેરી પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગનું લાયસન્સ છે. ઘટના સ્થળે આવ્યા, વીટીવીની ટીમ ઘટના સ્થળે આવી અને અનેક ગેરરીતિઓ સામે આવી. જોયું, ગંદુ પાણી જોવા મળ્યું, વાસણો અંદર જીવાતો, દહીંમાં જીવાતો જોવા મળી. એટલે કે આ પ્રકારનું પનીર અહીંયા બનાવવામાં આવતું હતું. દહીં પણ અંદર સંગ્રહ જેવું, દહીં જેવું અત્યારે તો લાગે છે કે એમને શું સંગ્રહ કરેલું છે. આવે માલિક પછી આપણે એમને પૂછીએ, જવાબદાર. અને અત્યારે આપણે જેને ફ્રીજ તપાસ્યા છે જેની અંદર જે એનાલોગ છે, ડેરી કોન્ટેક્ટ એનાલોગ છે એ મળેલ છે. એનાલોગ પનીર મળ્યું છે એવું? સાહેબ, શું કહેશો, તમારી ટીમ આવી ત્યારે દરવાજો પણ નહોતા ખોલતા કર્મચારીઓ, શું આખી ઘટના શું બની હતી? એટલે શરૂઆતમાં એમને કોઈ પણ જનસમૂહને જોવે તો કદાચ એને ડર લાગ્યો હોય કંઈ પણ અત્યારે એમને ખોલેલું છે તો આપણે તપાઈશું એની અંદરથી મળી આવ્યું છે. આવું પનીર સાહેબ ખાવાથી શું નુકસાની શરીરને, લોકોને શું નુકસાન? જનરલી તો શું છે કે આપણે કોઈ પણ ડેરી પ્રોડક્ટ ખાઈએ છીએ તો વે પ્રોટીન ખાસ કરીને દૂધમાંથી મળતું હોય છે. ખાસ કરીને મિલ્ક ફેટ છે એ અલગ હોય છે બધી ફેટ કરતા. અને આપણે કોઈ કે પ્રાણીમાંથી મળતી એક જ પ્રકારની એવી ફેટ છે કે જે આપણે જેને વેજ ગણીએ છીએ. જે વસ્તુઓ જે છે મિલ્ક ફેટ છે એક સારો સોર્સ છે
માણસ પોષણ માટે લેતો હોય. સાહેબ આ યુનિટ કોનું છે, માલિક કોણ છે, કઈ જાણવા મળ્યું છે આપણને? ફોર્ચ્યુન ડેરી પ્રોડક્ટ્સ કરીને આ જે પેઢી છે એની અંદર જે અત્યારે આપણે તપાસ આમ જોઈએ તો આપણે નરી આંખે આપણે ન કહી શકીએ કે આ વસ્તુ કોઈ ભેળસેળવાળી, પણ છતાંય એના લોકો તો છે. હા એના લોકો તો છે. એટલે એના લોકો તો હવે હવે સંપૂર્ણ પ્રતિબંધ છે. આ જો કંઈ જૂનું પડેલું છે એટલે આવીને એમની પાસે સાહેબ મીડિયાની ટીમ અહીંયા પહોંચી પછી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. સાહેબ પહેલા નો કઈ કાર્યવાહી કરી શકે? પેલા પણ આપણે અહીંયા કાર્યવાહી કરેલી છે. આપણે જયારે આ નોટિફિકેશન નહોતું એ પેલા પણ કાર્યવાહી કરેલી છે અને આપણે જે કંઈ પણ આ ઉત્પાદક પેઢી છે એને પેલા સીલ પણ કરવામાં આવી હતી. એમાં અનહાઇજીનિક કન્ડિશન અને જે કંઈ પણ અંદર પ્રતિબંધિત વસ્તુઓ અમને જોવા મળેલ એની હિસાબે હજી ફરીથી પાછી એ જ કાર્યવાહી રિપીટ થશે. એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પણ હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એનાલોગ પનીરના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ રહેશે. આરોગ્ય રાજમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું વીટીવી ન્યૂઝ પર નિવેદન. એનાલોગ પનીર, ચીઝ અને બટર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ સતત સંયુક્ત ઓપરેશન કરીને દરોડા પાડે છે. હવે આ પ્રતિબંધિત વસ્તુઓ વેચવી અને ઉત્પાદન કરવું પણ ગુનો બનશે. ભેળસેળિયાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ એનાલોગ પનીર અને શુદ્ધ પનીરની સ્પષ્ટતા કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. હવેથી એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગઈકાલે મોડી જે રાત સુધી જે બેઠક કરી, મેરેથોન બેઠક થઈ અને મેરેથોન બેઠક બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના આદેશ બાદ જે એનાલોગ પનીર છે તેના ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાતચીત કરશું. પ્રફુલ્લભાઈ, ખૂબ મોટો નિર્ણય ગઈકાલે થયો, મેરેથોન બેઠક થઈ અને એનાલોગ પનીર જે છે તેના ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન સાથે ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ, બટર વગેરે પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રોડક્શન પણ નહીં કરી શકે, સેલિંગ પણ નહીં કરી શકે અને પરિવહન પણ નહીં કરી શકે. આમ તો 4 મહિનાથી અમારી ડ્રાઈવ ચાલતી હતી કે પૂરા ગુજરાતની અંદર આવી ભેળસેળ વસ્તુ વગેરે ઉપર અમે સતત અમારી ટીમ, એસઓજી પોલીસ બધા સંયુક્ત ઓપરેશન કરીને ઘણા સીલ યુનિટ બંધ કરી દીધા છે, ઘણાએ પ્રોડક્શન બંધ પણ કરી દીધું. તો પણ હવે આ પ્રતિબંધિત વસ્તુ વેચવી, ઉત્પાદન કરવું કે પરિવહન કરવું બધું જ ગુનો બનશે. પોલીસ પણ સક્રિય રીતે ભાગ લઈ રહી છે અને આરોગ્ય વિભાગની ટીમ સંયુક્ત ઓપરેશન કરી ગુજરાતમાં એક પણ આવા ભેળસેળિયા તત્વને સાંખી લેવાશે નહીં અને ભેળસેળ કરનારને છેલ્લા 4 મહિનાથી જે રીતે અમે એક્શન લઈ રહ્યા એ જ રીતે અમે એક્શન લઈશું. આ પહેલા ખૂબ મોટી ડ્રાઈવ જે છે તે આરોગ્ય વિભાગે ચલાવી હતી, આપે દિશા નિર્દેશ આપ્યા હતા અને ત્યારબાદ હવે આ પ્રતિબંધ ફરમાવાયો છે. ખૂબ જ નુકસાન કરતા છે એનાલોગ પનીર. એ પણ આપણે ગુજરાતથી જ શરૂઆત થઈ હતી કે આ પ્રકારનું જે ઉત્પાદન છે ના થવું જોઈએ અથવા ઉપયોગ થતો હોય તો તેની જાણકારી લોકોને આપવી જોઈએ હોટલોએ. યસ, પહેલા એ એનાલોગ પનીર બનાવી અને હોટલવાળા, કેટરિંગવાળા બધા શુદ્ધ પનીરના નામે વેચતા હતા. જે ત્યારે આપણે સ્પષ્ટતા કરી હતી કે ભાઈ શુદ્ધ પનીરના નામે તમે એનાલોગ પનીર વેચી શકો નહીં. એનાલોગ છે તો એના નિયમ પ્રમાણે તમે એ સ્ટાન્ડર્ડ જે નિયમો છે એ પ્રમાણે પ્રોડક્શન કરીને વેચી શકો તો તમારે લખવું પડે. પરંતુ હવે તો ગુજરાતમાં પ્રતિબંધ જ મૂકી દીધો, જેથી કરી પોલીસ, આરોગ્ય વિભાગ બધા જ લોકો એક ચોક્કસ ટાર્ગેટ સાથે જઈ ભાઈ અહીંયા ઉત્પાદન જ નથી માટે એક્શન પણ લઈ શકાશે, યુનિટ બંધ કરી શકાશે, સીલ કરી શકાશે. આપ જયારે આરોગ્ય મંત્રી બન્યા ત્યારે આપે એક વસ્તુ કીધી હતી કે કોઈ પણ ભેળસેળ વાળી જે વસ્તુ છે તે વસ્તુમાં કોઈ પણ આરોગ્ય વિભાગ ચલાવી લેવા નથી માંગતું. ગઈકાલે એક મોટી ડ્રાઈવ ઘીના સંદર્ભમાં પણ ગાંધીનગરની અંદર થઈ છે અને હવે એનાલોગ પનીર પર પ્રતિબંધ છે. શું આગળ ભવિષ્ય છે, કારણ કે આ બધા જે એનાલોગ પનીરનું જે પ્રોડક્શન કરતા હશે એની સામે પણ આવી ડ્રાઈવ કરીશું? ભેળસેળ માફિયાઓને સાંખી લેવાશે નહીં, પહેલી વાત છે. બીજી વાત કે કોઈ એવું અઠવાડિયું નથી ગયું કે જ્યાં આવી ડુપ્લિકેટ બનાવતી, ભેળસેળ બનાવતી ઘી, પનીર, ફૂડ્સ વગેરેની ન પકડાણી હોય. આ બધા પેધી ગયેલા બદમાશો, રાક્ષસી કૃત્ય કરનારા લોકો છે. એ જ આપણા ગુજરાતના લોકો આવું વેચીને પરિવારજનોને જ ખવડાવી રહ્યા. પરંતુ આ પાપ છે. પાપ તો પૂર્ણ એ ધર્મના હિસાબે થશે
સરકાર બરોબરનો દંડ કરશે. મહાનગરપાલિકા વિસ્તારો કારણ કે સૌથી વધુ હોટેલો જ્યાં ત્યાં હોય છે, હાઈવે પર હોટેલો હોય છે, તો આવા એનાલોગ પનીરના સંદર્ભમાં ખાસ ડ્રાઈવ કરવા માટે કોઈ સૂચના? ચોક્કસ આજે પરિપત્ર બધી જ વિભાગ, બધા જિલ્લા, તાલુકા લેવલ અને મહાનગરપાલિકા સુધી પહોંચી જશે અને એના એક્શન શરૂ થશે. એનાલોગ પનીર પર તો હવે પ્રતિબંધ આવી ગયો છે, એના સામે કાર્યવાહી પણ થઈ રહી છે. આગળ હવે શું છે? કારણ કે જે ભેળસેડિયાઓ છે, જે માફિયાઓ છે, એની સામે કાર્યવાહી તો થશે. હવે પ્રફુલ્લભાઈ પાનસેરિયાનું લક્ષ્ય શું છે? ભાજપ સરકાર અને હેલ્થ વિભાગ અમે સાથે મળીને માત્ર પનીર નહીં, તમે જો ફૂડની અંદર વરિયાળીને કલર ચડાવો, પછી ટોમેટો સોસ બનાવે છે, ઘણી ઘણી આવી વસ્તુ, શું કહેવાય, ગોંડલ વગેરે વિસ્તારની અંદર જે ચટણી, હળદર, મસાલાઓ છે એની અંદર પણ ભેળસેળ કરે, લાકડાનો છોલ નાખી દે વગેરે. આ બધી જ બાબતોમાં અમે સતત ને સતત અમારી ટીમ, અમારા વેન સાથેની આખી ટીમ વિસ્તારમાં ફરી રહી છે અને વધુમાં વધુ ડ્રાઈવ કરી આવા લોકોને પકડી દંડ કરી રહી છે. આભાર પ્રફુલભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો જે ભેળસેડિયા તત્વો છે તેની સામે કાર્યવાહી થઈ રહી છે અને કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. એનાલોગ પનીરના સંદર્ભમાં પણ વિશેષ ડ્રાઈવ જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોની અંદર ચલાવવામાં આવશે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર એનાલોગ પનીરની ફેક્ટરીનો વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ પ્રસારિત થતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થયું. રાજ્ય સરકારે તત્કાલીન આરએમસીના આરોગ્ય વિભાગને પરિપત્ર આપ્યો છે. પરિપત્ર આવી જતા ફોર્ચ્યુન પનીર ફેક્ટરી પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી છે. એનાલોગ પનીર બનાવતી ફેક્ટરી પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કોનો છે કે પબ્લિક જાગૃત છે તે છતાં શું થઈ રહ્યા છે એમ, અને બધી પબ્લિકને ખબર છે કે ક્યાં શું વસ્તુ બને છે અને શું નથી કહેતી. તે છતાંય ગાંધીજીના 3 બંદરની જેમ છે ને બધા બેઠી છે આમ પબ્લિક એમ, અને મીડિયા કે અધિકારીઓ ક્યાં લેવલ લગી પોતાનું કામ કરે એમ. શું લાગે છે, સરકારે તો આ નિયમ પરિપત્ર જાહેર કર્યો છે, આનો અમલ થવો જોઈએ, શું માનો છો, થશે લાગે છે તમને? આનો અમલ થાય જ છે, થશે ને, આની પહેલા થઈ ચૂક્યો છે, પણ વળી પાછું થોડાક દિવસ પછી જ આને આ વસ્તુ પાછી ધમધમશે, વળી પાછી મીડિયા લેવલે આવશે વાત, અને વળી પાછી અપડાઉન થશે, અને વળી પાછી આને આ ઓપન વસ્તુ થઈ જાય છે. સંગ્રહ જેવું, દહીં જેવું અત્યારે તો લાગે છે કે એમને શું સંગ્રહ કરેલું છે, આવે માલિક પછી આપણે એમને પૂછીએ જવાબદારી. અને અત્યારે આપણે જેને ફ્રીજ તપાસ્યા છે તેની અંદર જે એનાલોગ છે, ડેરી કોન્ટેક્ટ એનાલોગ છે એ મળેલ છે. એનાલોગ પનીર મળ્યું છે એવું? સાહેબ શું કહેશો, તમારી ટીમ આવી ત્યારે દરવાજો પણ નહોતા ખોલતા કર્મચારીઓ, શું આખી ઘટના શું બની હતી? એટલે શરૂઆતમાં એમને કોઈ પણ જનસમૂહને જોવે તો કદાચ એને ડર લાગ્યો હોય કંઈ પણ અત્યારે એમને ખોલેલું છે તો આપણે તપાઈશું ને એની અંદરથી મળી આવ્યું છે. આવું પનીર સાહેબ ખાવાથી શું નુકસાની શરીરને, લોકોને શું નુકસાન? જનરલી તો શું છે કે આપણે કોઈ પણ ડેરી પ્રોડક્ટ ખાઈએ છીએ તો એ પ્રોટીન ખાસ કરીને દૂધમાંથી મળતું હોય છે. ખાસ કરીને મિલ્ક ફેટ છે એ અલગ હોય છે બધી ફેટ કરતા. હોય કે હું નો આવું તો અનનોન પર્સન આવી જાય, બરાબર છે, અને 2-3 વસ્તુ જે છે કાંઈ પણ લઈ જાય ફેક્ટરી. આરોગ્ય અધિકારી નથી, આરોગ્ય અધિકારી મને ખબર જ નથી આવ્યા છે. આરોગ્ય અધિકારી છે જ નહીં, આરોગ્ય અધિકારી મને ખ્યાલ જ નથી આવા ક્યાં છે. ઇવન ચીઝ બંધ થઈ જશે, જે કે મોટી કંપની બનાવે છે કે બટર બનાવે છે અમુક કંપનીઓ, એના લોકોની જેટલી પણ વસ્તુ બધી બંધ થઈ જશે. ની અંદર મોટા પ્રમાણમાં ચીઝનો જથ્થો છે, એનાલોગ ચીઝ જથ્થો મળ્યો. સોરી, મોટા પ્રમાણમાં એનાલોગ ચીઝનો જથ્થો છે, દૂધ છે, અહીં બનાવવામાં આવતું હતું. ચીઝ છે જ નહીં અમારી આગળ. ખાલી પનીર જ છે. કુણાલભાઈ, તમારું અંદરનું જે ફ્રીજ છે એમાં મિલ્ક પ્રોડક્ટ પડી છે, એ શેના માટે હતી? પીવા માટે હતી ખાલી? શેનો મિલ્ક પ્રોડક્ટ? ત્યાં અંદર જે મિલ્ક પ્રોડક્ટ પડી છે એ શું છે? તમે કઈ પ્રોડક્શન નથી કરતા? અમે પ્રોડક્શન નથી તો કરતા. તમારા અંદર ફ્રીજમાં મિલ્ક પ્રોડક્ટ કેમ પડી છે? કઈ મિલ્ક પ્રોડક્ટ? ત્યાં પનીર ત્યાં આ તો ઈ વેચી છે, લઈને વેચી નહીં છે. નહીં, તમે બનાવવા માટે તમારી ફ્રીજની અંદર પડી છે, તમે જુઓ. નથી, ઈ દૂધ દહીં છે, દહીં છે સાહેબ, ઈ દહીં છે. ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ પછી એક્શનમાં આવ્યું છે તંત્ર. સુરતમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા, જેમાં ઘોડદોડ વિસ્તારમાં પનીરના ગોડાઉન પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. એનાલોગ પનીરના વેચાણ સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. મોટી માત્રામાં સુરતમાંથી એનાલોગ પનીરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલય અને ફૂડ સેફ્ટી કમિશનરે ઇમિજિએટ ઇફેક્ટથી એનાલોગ ચીઝ પનીર બટરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તો આપણે જે સંસ્થાઓ બનાવે છે એનાલોગ તથા જે સંસ્થાઓ ડિસ્ટ્રીબ્યુટ કરે છે બજારમાં એમને ત્યાં જઈને તપાસ કરીએ છીએ અને ચીઝ એનાલોગ ને એ હોય તો એનું વેચાણ પર આપણે પ્રતિબંધ મૂકવાનું એ લોકોને જણાવીએ છીએ. અત્યારે જે જગ્યાએ તમે તપાસ કરવા આવ્યા છો ત્યાં કેટલા પ્રમાણમાં એનાલોગ નો જે છે તે ચીઝનો જથ્થો મળી આવ્યો છે અને હવે એનું શું કરવામાં આવશે? આ ભાઈને ત્યાં એનાલોગ પનીર નથી. પનીર તો એમને ત્યાં ડેરી પનીર છે, મીડિયમ ફેટ લો ફેટ ડેરી પનીર છે, પરંતુ ચીઝ એનાલોગ કંપની વિવિધ કંપનીઓના છે. તો હવે એ આનું વેચાણ એમની પાસે બંધ કરાવીશું. કેટલું આ એનાલોગ ચીઝ અને એનાલોગ પનીર કેટલું જરૂરી હતું કે આની પર લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે? FSSAઈમાં એનાલોગ એલાઉડ હતું, એનાલોગ ચીઝ એલાઉડ હતું એટલે એનું વેચાણ થતું હતું, પરંતુ હવે જ્યારે સરકારે બેન કર્યું છે તો આપણે એના પર રોક લગાવીશું. સારું જ છે, પર જોઈએ હવે કઈ હિસાબે આ લોકો આગળ ટેકલ કરે છે પ્રોબ્લેમ્સને. મને નથી લાગતું કે ડિમાન્ડ અને સપ્લાય મેચ કરી શકશે આ લોકો પ્યોરની. જોઈએ હવે આગળ શું થાય છે. હવે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ જ્યારે અત્યારે દરોડા પાડવા આવી છે કે સર્ચ કરવા આવી છે, મોટા પ્રમાણમાં કંપની દ્વારા બનાવવામાં આવતું જે એનાલોગ ચીઝ છે એ મળી આવ્યું છે. હવે એ વેચાણ અટકાવી દેવામાં આવશે તો આ મોટા આટલો સ્ટોકનું પછી તમારે શું કરવાનું? આ લોકો ડિસ્પોઝ કરવાની વાત કરે છે, પણ અમારે ડિસ્પોઝ કરવાનો અમારે એવી આ લોકોને અપીલ છે કે અમે જે પ્લાન્ટ પરથી પરચેસ કર્યું છે એ પ્લાન્ટ પર અમે પાછું મોકલી આપીએ. બિકોઝ ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. અમારી જે કંપની છે તે રાજસ્થાનની છે, તે લોકોની ત્યાં ચાલુ છે તો તે લોકો ત્યાં સેલ કરી શકે, તો અમને નુકસાન એટલું ઓછું થાય અને અમારે અપઘાત કરવાનો વારો ઓછો આવે. સરકારને આપની કોઈ અપીલ હોય કઈ રીતની કે એકાએક બંધ કર્યું છે અને જે કંપની તરફથી આવતું હતું? સારો નિર્ણય લીધો છે સરકારે. આવો નિર્ણય આગળ પણ લેવો જોઈએ. સ્ટ્રિક્ટ રહેવું જ પડે ફૂડમાં, પણ એટલીસ્ટ થોડીક ગાઈડલાઇન્સ પહેલા આપવાનું રાખો. 24-48 કલાક તો એટલીસ્ટ હોવા જોઈએ સમય. તો રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ વાસીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. સરકારે નાગરિકોના હિતમાં નિર્ણય કર્યો છે. હવે ડુપ્લિકેટ પનીર બજારમાં ન આવે તેનું ધ્યાન રાખવું પડશે. ગુજરાત સરકારે ખાસ સુરક્ષાને ધ્યાનમાં રાખી એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે ત્યારે નાગરિકો પણ સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે. લોકોના મતે પણ એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને આગામી સમયમાં ખોટી રીતે બજારમાં પનીરનું વેચાણ ન થાય તે માટે પણ સરકારે ધ્યાન રાખવું પડશે. नहीं खाएंगे, ओरिजिनल में भी तो पूरा ओरिजिनल मिल नहीं रहा है, सब वैसा ही मिल रहा है और उसमें 100% 2 नंबर है. 2 नंबर है तो लोग को ज्यादातर बीमारियां फैलने का डर है और सरकार बहुत अच्छा किया. ये तो पूरा इंडिया में बैन हो जाना चाहिए. बहुत अच्छी बात है सर बैन. हाँ, ज्यादा तो मैक्सिमम आदमी पनीर खाने वाले हैं या फ्रेश वेजिटेबल जो खाते हैं, ग्रीन जो होता है वो खाते हैं. तो ज्यादातर मैक्सिमम खाने वाले हैं तो मैक्सिमम आदमी बीमार पड़ेंगे ना. 2 नंबर अगर प्रोडक्ट कुछ खाते हैं तो मैक्सिमम आदमी बीमार पड़ेगा. ये बहुत अच्छा डिसीजन है और सरकार को चाहिए कि पूरा स्टेट में इंडिया में टोटल जगह बंद होने चाहिए. મારા હિસાબે બહુ સારો નિર્ણય છે, કારણ કે આએ દિન ન્યૂઝપેપરમાં પણ આવતું હોય છે કે આ જગ્યાએથી આટલું નકલી ઘી પકડાયું કે પનીર પકડાયું કે, અને આપણે કહીએ છીએ કે ગ્રેડ 2 છે, પણ જે બનાવનાર છે એને જ ખબર છે કે એમાં શું નાખેલું છે. એટલે લોકોની હેલ્થ કોન્શિયસનેસ અત્યારે વધી છે. એટલે એ બાબતે આ બહુ સારો નિર્ણય છે કે આવું ડુપ્લિકેટ પનીર કે ડુપ્લિકેટ ઘીનું સદંતર બહિષ્કાર કરવામાં આવે અને આ ટાઈપના પ્રોડક્શન અને વેચાણ પર પણ પ્રતિબંધ કરવામાં આવે. બહુ જ સારો નિર્ણય છે, લોકોની હેલ્થ માટે બહુ જ સારું છે. સપોર્ટેડ, બટ સામે જે રીતની ડિમાન્ડ એન્ડ સપ્લાયનો ગેપ છે એ બી ગવર્મેન્ટે મિટિગેટ કરવો જોઈએ ને એના માટે આઈ ગેસ ગવર્મેન્ટે પોતાની ફૂડ સપ્લાય ચેઇન જે છે ટેસ્ટિંગ ને એ બધું એ થોડું વધારવું જોઈએ, કારણ કે જતે દિવસે બી માર્કેટમાંથી આપણને ખોટા પનીર ને ખોટી વસ્તુઓના જે સેમ્પલ્સ ને જે રીતનું ગવર્મેન્ટનું ફૂડ સેમ્પલિંગ છે વિચ ઇઝ વેરી સ્લો, સો દે હેવ ટુ ઇમ્પ્લિમેન્ટ દેટ. બટ આઈ ડેફિનેટલી સપોર્ટ કે એનાલોગ પનીર જે છે એને એ લોકોએ જે બેન કરવાનો ડિસિઝન લીધું છે આઈ ડેફિનેટલી સપોર્ટ. નહીં, સરસ ડિસિઝન છે સરકારનું કે એનાલોગ પનીર છે તે એકચ્યુઅલી ઓરિજિનલ પનીર વસ્તુ નથી, ફેક વસ્તુ છે. એ વેજીટેબલ ઓઇલમાંથી બનાવવામાં આવે છે અને જે સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક છે અને ફેક્ટરી પ્રોડક્ટ છે ઇન શોર્ટ. બરોબર છે. એ અત્યારે તમે જુઓ તો દરેક ફેમિલી લગભગ વીકમાં એક વખત તો હોટલ જાય જ છે ને ત્યાં જે પનીર યુઝ કરવામાં આવે છે તે આ એનાલોગ પનીર જ હોય છે અને આપણે ફેક પનીર પણ નથી કહી શકતા, એ ટાઈપના નિયમો છે.
એટલે આ વસ્તુ ખરેખર ગવર્મેન્ટે જે નિર્ણય લીધો છે ખરેખર સરસ છે, સ્વાસ્થ્ય વર્ધક છે.